वेदों ये ब्रह्म कीधा, पर ब्रह्म कौन, कैसा, उसका आकार कैसा? अत्र तत्र सर्वत्र व्यापक ब्रह्म, ब्रह्म બધે જ છે, પણ એ બ્રહ્મ કેવો? તો બ્રહ્મ હજી નજીક આવ્યો જ્યારે પરમાત્મા અને આત્મા એટલે પરમાત્મા અને જીવાત્મા એ સંબંધ સ્થપાયો બ્રહ્મ સાથે. આ પરમાત્મા, આ જીવાત્મા. પછી એ પરમાત્મા કોણ? તો આ ભગવાન. આ ભગવાનનું સ્વરૂપ આવું છે, આ ભગવાનનું રૂપ આવું છે, એના હાથ આવા છે, એના પગ આવા છે, એનું મુખારવિંદ આવું છે. એ હજી નજીક આવ્યું ભગવાન. અને એ જ ભગવાન મારું બાળક છે, એનાથી સંબંધ સ્થપાયો. એ ભગવાન હજી નજીક આવી ગયો. તો મારા ત્યાં જે ઠાકોરજી બિરાજે છે એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે, જેના સાથે મારું સંબંધ છે, અને એ જ મારા ઘરે બિરાજે છે. આપણે ઠાકોરજીને નજીક લઈ આવ્યા. અને એટલે જેમ જેમ પ્રભુ આપણા જીવનમાં નજીક આવતા જશે, ब्रह्म बहुत दूर है, कृष्ण नजदीक आ गए. એ કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા સદા કરવાની. તો મૂળમાં પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે. એમને કઈ ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી. એ તો તમને પ્રસાદ આપવા માટે, તમને જારીજીનું જલ આપવા માટે ભગવાન પોતે આરોગ્ય છે. કેમ કે એ પ્રસાદ તમારું રક્ત બને, અને જેમ જેમ તમે ઠાકોરજીનો પ્રસાદ ખાતા જાઓ તેમ તેમ તમારા અંદર પ્રભુ માટેની ભક્તિ વધતી જાય. અને એમ કહેવાય કે તમે જેનું જૂઠણ ખાશો ને એના માટે તમને ભાવ કે પ્રેમ વધશે. એટલે પહેલાના જમાનામાં પતિની થાળીમાં પત્ની જમવા બેસતી, એટલે પતિ માટે એ પત્નીને ખૂબ ભાવ પેદા થતો. કારણ કે પત્નીનું એઠું પત્નીના પેટમાં જાય એટલે એના બ્લડમાં જાય, એટલે નેચરલ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. તમે જોયું હશે બીજા ધર્મોના અંદર ભાઈચારો કેમ છે? એ લોકો એક થાળમાં જમે છે, એકબીજાનું જૂઠણ એકબીજાના પેટમાં જાય. પરિવારજનોના એકબીજાનું જૂઠણ એકબીજાના પેટમાં જાય ને એટલે એનું બ્લડ એવું બને, એ નેચરલ એકબીજા માટે અન્ડરસ્ટેન્ડિંગ પેદા કરી નાખે છે. તમે ભગવાનનું એઠું, ભગવાનનો પ્રસાદ, ભગવાનનું ઉચ્છિષ્ટ જ્યારે તમે ધારણ કરો, અને એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ખાલી તમે ઠાકોરજીને પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજીની સેવા કરશો, એમના શૃંગાર કરશો, કીર્તન ગાશો, સારી વાત છે, એ કરજો, પણ દવાના સાથે પરેજી તો પાડવી પડશે ને. તમે કેટલી પણ દવા ખાઓ પણ પરેજી નહીં પાડો, તમે ઠાકોરજીની સેવા કરો, પણ જો તમે પ્રસાદી ભોજનનો આગ્રહ નહીં રાખો તો તમારું રક્ત પ્રસાદી નહીં થાય, તમારો ભાવ પ્રસાદી નહીં થાય, તમારા અંદર નેચરલ પ્રભુ માટેનો ભાવ અભિવૃદ્ધ નહીં. એટલે જ બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા કરીએ, ધીરે ધીરે બાહ્ય ભક્ષણ છોડવાનું છે. ઘણા લોકોને તો પ્લેનમાં ખાવાનો એટલો બધો શોખ. સૌથી ગંદામાં ગંદુ ભોજન અગર આ દુનિયામાં કોઈ હોય તો પ્લેનનું ભોજન. અને આપણા બધા લોકો પાછા એવા ને ટિકિટનો ખર્ચો કર્યો હોય ને એમાં ભોજન ઇનબિલ્ટ હોય. આપણા લોકો પ્લેનમાં બેસીને કોણ જાણે એટલા ભૂખ્યા થઈ જાય કે ઘરે જેટલી વાર નહીં ખાતો પીતો એટલું પ્લેનમાં ખાતો પીતો થઈ જાય. જ્યુસ આવા દો, બ્રેકફાસ્ટ આવા દો, લંચ આવા દો, ડિનર આવા દો. કેમ? કારણ કે પૈસા વસૂલીનો ભાવ છે કે મેં આટલા પૈસા ભર્યા એટલે જે વસ્તુ આવે એ મારે ખાવી છે. એટલું અનહાઇજેનિક ભોજન છે. અને અનહાઇજેનિક જૂઠાણ વેજ નોનવેજ સાથે જે હાથથી નોનવેજ પીરસાય એ જ હાથથી વેજ પીરસાય, અને એવા હાથોનું ભોજન આપણે કરીએ એટલે અત્યંત અશુદ્ધ ભોજન છે. એટલે સૌથી ગંદામાં ગંદુ આ ભોજન છે. પ્લેનનું ભોજન ક્યારે પણ લેવું જ ન જોઈએ. આપણા થેપલા ખોટા, તમે ઘરેથી થેપલા લઈને જાઓ, શું કામ એવું ભોજન કરવા? અને એટલે જ બાહ્ય ભોજનની બહુ મોટી અસર વ્યક્તિના મન પર પડતું હોય છે. તો પવિત્ર ભોજન એ વ્યક્તિમાં પવિત્રતા આવે. તો ભગવાનને દરકાર નથી.
प्रभु हमारे लिए भूखे होते हैं, हमारे लिए प्यासे होते हैं, हमें प्रसाद देने के लिए भूखे होते हैं, हमें जारीती का जल देने के लिए प्रभु 16,000 વૃત્તિઓના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના લગ્ન થયા. 16,008 રાણીઓ દ્વારિકાના મહેલમાં વિરાજમાન થઈ. નારદજીના મનમાં થયું આ 16,008 ને કઈ રીતે સાચવે છે, તો નારદજી દર્શન કરવા ગયા અને 16,000 કૃષ્ણ 16,000 રાણીઓ અર્થાત 16,008 કૃષ્ણ 16,008 રાણીઓ છે. એક કૃષ્ણના 16,008 રાણી નથી, 16,008 કૃષ્ણના 16,008. प्रभु ने अपने विभिन्न स्वरूपों को प्रकट कर दिया. राजा नृगનો પ્રસંગ આવે છે. આ રાજા નૃગ એને ભૂલથી કોઈ બ્રાહ્મણની ગાય લઈ લીધી હતી અને પછી પાછી ન આપી અને એટલે એને પછી કાચિંડો બનવો પડ્યો. ખૂબ એને કાચિંડા બનીને હેરાનગતિ ભોગવવી પડી, પછી એને પાછું જન્મ પડ્યું. આ પ્રસંગથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે ક્યારે પણ અગર જીવનમાં એવો અવસર આવે કે તમારે ઉછીના પૈસા કોઈના લેવા પડે, લો એનો વાંધો નથી, તકલીફ બધાના જીવનમાં આવે. અને દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે એને ક્યારે પણ કોઈના પાસે ઉછીના પૈસા યા તો લીધા નહીં હોય યા આપ્યા નહીં હોય. ઉછીના પૈસા લો એનો વાંધો નથી, પણ યાદ રાખજો એને પાછા ચૂકવી દેજો, કારણ કે ઉછીના પૈસા લઈને જો પાછા નહીં ચૂકવો તો રાજા નૃગના જેમ કાચિંડા બનવું પડે છે. ઘણા લોકો ઉછીના પૈસા લઈ જાય, પછી ઘણાની નિયત જ ન હોય પાછા આપવાની, એવા ગોળ ગોળ ફેરવે. માંગવા આવે ત્યારે તો પેલો પોતે ભિખારી હોય ને આપણે રાજા બની જઈએ, અને પછી આપણે એને આપી દઈએ ને પછી આપણે ભિખારી બની જઈએ, એ રાજા બની જાય. અને એની બધી વાતો તો જુઓ. દૂધથી ધોઈને મારે તમને પૈસા આપવાના છે, બસ થોડોક સમય તો રાહ જુઓ, થોડોક સમય તો રાહ જુઓ. ને એમ કરતા કરતા મહિનાઓ કાઢી નાખે, વર્ષો કાઢી નાખે અને તમારાથી કંઈ બોલાય નહીં, અને તમે પછી સંબંધ બગડે એટલે કંઈ બોલો નહીં. શું કરી શકો? એવી લાચારીમાં ફસાઈ જાઓ ઘણી વાર. પણ યાદ રાખજો, સમય સંજોગના આધાર પર કદાચ તમે એને નથી આપી શકતા, એક જુદી વાત છે. એવું એ બનતું હોય ઘણી વાર આપણે કોઈના પાસે પૈસા લીધા હોય ને પોતે જ અટવાઈ ગયા હોઈએ, આપણા કેલ્ક્યુલેશન્સ બગડી ગયા હોય, આપણે કોઈક ઇશ્યુઝમાં ફસાઈ ગયા હોઈએ. સ્વાભાવિક વાત છે, થાય મોડું. દાનત સારી રાખવાની છે, ઈમાનદારી પૂર્વક ભાવના એ રાખવાની છે. હે પ્રભુ મને જલ્દી પૈસા પાછા આપ, જેથી પેલા જેટલું દેવું છે હું ચૂકવી નાખું. આ ઈમાનદારી પૂર્વકની દાનત હશે ને પ્રભુને ગમશે. પણ ઘણાની તો નિયત જ નથી હોતી. કેટલા એનું કરી નાખતા હોય, ઉછીના લઈ જતા હોય, કેટલા બધા લોકો પાસે લઈ જતા હોય, એને પાછા ના આપે. આવા લોકોને મોક્ષ મળતું નથી. યાદ રાખજો, ઉછીના પૈસા લઈને પાછા ચૂકવ્યા વગર મરી ગયા તો પાછું જન્મ લેવું પડશે, જન્મ લેવા પડશે. આપણું ઉદ્ધાર નહીં થઈ શકે. આ ઋણાનું બંધ છે. અને એટલે જ પછી ઘણી વાર આપણે કોઈકને પૈસા આપીએ પછી ના આવે ને એટલે પેલો બિચારો એવું માની લે ગયા જન્મનું કોઈક લેણું હશે, આના પાસે મેં લીધા હશે, નહીં ચૂકવ્યા હોય એટલે હવે આ મારા પાસે લઈ ચૂકવતો નથી, આ ગયા જન્મનું કંઈક ઋણ છે. પછી એવું મન મારીને મન મનાવી લેતો હોય. ઉછીના પૈસા ચોક્કસ પાછા આપી યા પાછા આપવાની દાનત રાખે. દ્વારિકા લીલાના અંદર પોંડરક વાસુદેવનો એક પ્રસંગ આવે છે. આ પોંડરક વાસુદેવે 4 હાથ નકલી લગાડી લીધા અને વાસુદેવને ચેલેન્જ કરે છે, અરે तुम रियल नहीं, मैं रियल हूं, तुम फर्जी हो. कॉपीकेट. દ્વારકાધીશને થયું મારો એક કોપીકેટ ઉભો થઈ ગયો. આ દુનિયાના અંદર કોપીકેટ્સનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. યાદ રાખજો, એવરી इंडिविजुअल ऑन दिस अर्थ दे आर यूनिक. हर एक व्यक्ति विलक्षण है. जब कोई बालक का जन्म होता है तो याद रखना उसके अंदर भगवान ने कुछ ऐसी चीज रखी है जो लाखों करोड़ों के अंदर नहीं है. आपके अंदर जो टैलेंट भगवान ने रखा है वो करोड़ों के अंदर नहीं है. आप सबसे विलक्षण